તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે તારીખ 26 માર્ચ 2024। આજે ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવ વિશે વિગતવાર માહિતી જોવાની છે। તો જોઈએ વિગતવાર માહિતી તે પહેલાં ખેડૂત મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી કરીને ખેતીવાડીના તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી શકે। તો જોઈએ ખેડૂત મિત્રો હવે વિગતવાર માહિતી કપાસના ભાવ અંગે। તો કપાસના ભાવમાં છેલ્લા અઠવાડિયુંથી વાત કરીએ તો મણે 15 થી 20 રૂપિયાનો થોડો ઘણો અમુક માર્કેટિંગ યાર્ડમાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ આજના દિવસે ભાવમાં ઘટાડો થયો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આમ જોઈએ તો એવરેજ ભાવની વાત કરીએ તો 1100થી લઈને 1450 રૂપિયા સુધી ભાવ જોવા મળી રહ્યા છે અને અમુક માર્કેટિંગ યાર્ડમાં 1500 સુધી ભાવ પહોંચ્યા છે। પરંતુ ખેડૂતોની જે મહેનત થાય છે કપાસની ખેતી કરવા, કપાસ પકવવા, તેટલા પ્રમાણમાં અત્યારે ખેડૂતોને ભાવ મળતા નથી। એની વાત કરીએ તો ઓછામાં ઓછા એના ખર્ચા, મહેનત અને આવી મોંઘવારીના પ્રમાણમાં વાત કરીએ તો 2000થી લઈ અને 2500 રૂપિયા સુધી ખેડૂતોને કપાસનો ભાવ મળે તો જ તે ખેડૂતોને યોગ્ય વળતર થઈ શકે છે અને ખેડૂતોને કપાસની ખેતી કરવી અનિવાર્ય છે। અન્યથા અત્યારે જે ભાવ મળી રહ્યા છે તે ખેડૂતોને પોસાય એવા નથી, કારણ કે એ ભાવ ખેડૂતો ખોટ ખાઈ અને કપાસનું વેચાણ થતું હોય એવું લાગે છે। કારણ કે એક મણ કપાસ પાકે એની પાછળ કેટલો બધો ખર્ચો થતો હોય છે અને આ અંગે તમામ ખેડૂત મિત્રોએ એકતા રાખવી જોઈએ અને સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ કે અમને અમારા મહેનતના અને અમે જે ખર્ચો કપાસ પકવવા પાછળ કર્યો હોય એના પૈસા પણ અત્યારે વેચાણ કરીએ ત્યારે મળતા નથી। તો અમને યોગ્ય કપાસના ભાવ મળવા જોઈએ, જેથી કરીને અમે જે ખર્ચો કર્યો છે અને અમારી જે મહેનત છે એનું થોડું ઘણું અમને વળતર મળી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતી કપાસના ભાવ અંગે થોડી એવી માહિતી। ફરી મળીશું નવા વિડીયોમાં। જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી અને વિડીયોને શેર કરી દેજો।